ભોજન પ્રસાદ ચાલુ છે. સાઈડમાંથી કોઈએ પ્રવેશ કરવાનો નથી. સાઈડમાંથી કોઈએ પ્રવેશ કરવાનો નથી. સાગરે મારી લાડા કડીના ભર વેલાયા આવજો. એ મારી મીઠુડીના ભર બાકી હોય ફોન કરતા રહેજો ભાઈ. સાગરે એ પડીને ઉયાલ બેઠે આ બોલિયાને એ મારો મોરલીઓ બેઠો રે કઢને શીલા વીરા એ તમે કોયાલ રે એમપી સાહેબ એ આગળના રોલમાં બેસવાના છે તો આપણે પણ પ્રોટોકોલનું સન્માન કરીએ. હવે વરરાજાને તોરણે કરવાના છે. અહીંથી અમારા વડીલોની ફરમાઈશ છે. આ બાજુ મહારાજોને વિનંતી માફ કરજો, અમારે ચાલુ કરવું પડે એવું છે. તમામ ભૂદેવોને વિનંતી કે લગ્નની વિધિ હવે ચાલુ કરાવી દો. જે પણ વરઘોડીઓ નથી આવે એ ટૂંક સમયની અંદર વધારી રહ્યા છે. સીતાને તોરણ રામ વધાર્યા, રામે વધાર્યા. તમામ શાસ્ત્રીજીને વિનંતી કે લગ્નની વિધિ પોતપોતાની ચોરીમાં લગ્નની વિધિ શરૂ કરાવો અને જે પણ ત્યાંથી પંચોતેર 77 નંબર ભાઈ તમે સાહેબ નંબર નથી. હા હાલો સીતાને તોરણ રામ વધાર્યા બોલો દીવરો
ચાલે છે દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. ભોજન પ્રસાદ ચાલુ છે. રસોઈ અવાજે ભોજન પ્રસાદ લઈ લેવા નમ્ર વિનંતી. તમામ મિત્રો ઉભા છો એટલે બીજા મને દેખાય નહીં એટલે હું વ્યવસ્થા ઉભી માટે કહું છું. તમામ મિત્રોને સદારામ બાપાની જોડે પરિવાર આપવી પડે છે. ઠાકોર સમાજ એ સૌને શિસ્ત પણ માનવા વાળો સમાજ છે. સમાજની શિસ્ત જાળવવી આપણી નૈતિક જવાબદારી છે. ભાઈઓને ગણગણાટથી વધાવેલો કે ક્ષત્રિય ઠાકોર સમાજની મારી દીકરીઓએ સમાજની સંસ્કૃતિની જે તલવારબાજી છે સૌની સમક્ષ રજૂ કરી અને એક નવી જાગૃતિ આપી. ચૂંટણીઓ ચાલે છે. મારી સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું, પાણીથી પાતળા થઈ ચૂંટણીઓ લડજો. કોઈ કાનમાં કઈ કહી દે અને ભયાભયમાં વખ પડે, ગામ ગામમાં વખ પડે એવું કોઈ મારા બાપ ના કરતા. ચૂંટણીઓ તો 5 વર્ષે આવે છે અને જાય છે. મારો સમાજ આત્મનિર્ભર રહેવો જોઈએ. મારો સમાજ શિક્ષિત બનવો જોઈએ. મારો સમાજ સંગઠિત બનવો જોઈએ. મારા બાપ આજ બે હાથ જોડી મારા સમાજના પગમાં નમન કરી વિનંતી કરવા. સમાજને કહું છું દીકરીઓને ભણાવો. સમાજને કહું છું વ્યસન મુક્ત થઈ ગયા છે. આ વગરની જગ્યામાં જે બંધારણનો અમલ થયો હતો, સન્માન્ય મંચને કહું છું સમગ્ર ગુજરાત મહેસાણા અને પાટણ જિલ્લાની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના એક ઘરમાં જે બંધારણનો નિયમ થઈ રહ્યો છે એ બદલ સર્વે સન્માન્ય મંચ વતી સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો આભાર માનું છું. દીકરીઓ મારી જ્યારે પીળા હાથ કરી રહી છે ત્યારે માં જોગમાયાના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરું છું કે હે મારી જોગમાયા, આ મારો 108 વરઘોડિયા મારી નાથ ગંગા અહીં બેઠી છે. મારી 116 મારી દીકરી દીકરો કે મારો ઠાકોર સમાજનો
કોઈ પણ દીકરો ધંધા અર્થે દેશ કે વિદેશમાં જાય, મારી દીકરી દેશ કે વિદેશમાં જાય, માં 5 ડગલા મોરથી નાના રખો પકડજો, ના રખો પકડજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય ઠાકોર સમાજ. કે સ્ટેજ ઉપર ગૌરવભાઈ આપવા આવે અને એક ભાઈની પાકીટ મળી છે જેમાં એક પાવતી લખેલી છે સમાજ કોતરવાડિયામાં સિહોરી. તો એ જે ભાઈ હોય એ સ્ટેજ ઉપર આવી અને પોતાનો પ્રૂફ આપીને પાકીટ લઈ જાય. છેલ્લા 2 મહિનાથી રાત દિવસ નોકરી, ધંધો, રોજગાર બધું છોડી સમાજના સમૂહ લગ્ન ભવ્યથી અતિ ભવ્ય કેવી રીતે બને એના માટે છેલ્લા 3 મહિનાથી સમૂહ લગ્ન સમિતિના સૌ સન્માન્ય સભ્યોએ અથાગ પ્રયત્નો કરી અને સમૂહ લગ્નને એક ઐતિહાસિક મારું જે સપનું હતું કે ઉત્તર ગુજરાતની અંદર કાંકરેજ તાલુકાના પ્રથમ સમૂહ લગ્ન એવા થવા જોઈએ કે બધાની નોંધ લઈ જાય. આખું ઉત્તર ગુજરાતના સમૂહ લગ્નની નોંધ લઈ છે. ક્યાંય કોઈનું બરોબર સન્માન થયું હોય, ના થયું હોય, ખોટો હરફો પડ્યો હોય, ના પડ્યો હોય, એક ધારાસભ્ય તરીકે નહીં પણ એક સમાજના ભાઈ વતી હાથ જોડી બધાની માફી